જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે લેઉવા પટેલ સમાજ દ્વારા અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું। ભેસાણ તાલુકાના ચુડા ગામે આજરોજ મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ગજેરા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરે લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા અન્ન ક્ષેત્રનું શુભ આરંભ કરવામાં આવ્યો। તેમાં લેઉવા પટેલ સમાજના ગામમાં એકલા રહેતા લોકો, વૃદ્ધો અને નિસહાય લોકો માટે બંને ટાઈમ તદ્દન ફ્રી સાત્વિક ભોજન આપવામાં આવશે। વધુમાં વાત કરતા આ સંસ્થાના આગેવાન રાણાભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે અમે તમામ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જેઓ ચુડામાં રહેતા અને ચુડાથી બહાર શહેરમાં રહેતા ચુડા ગામના વતનીઓ, દાતાશ્રીઓ અને ચુડામાં રહેતા સમાજના આગેવાનો અને યુવાનો કે જેઓ આ ભગીરથ કાર્યને ચાલુ કરવા માટે અમોને ખૂબ જ સહકાર આપ્યો છે અને આપતા રહેશે। તે બદલ સમાજના ઘણા લોકોને આ સેવાનો લાભ મળશે। તે બદલ સમાજના સેવાભાગી લોકો અને વેપારી, યુવાનો અને વડીલો સાથે ચર્ચા કરી હતી। આજના શુભ પ્રસંગે આ કાર્યનું શુભ મુહૂર્ત હોવાથી સાધુ સંતોના સન્માન કરવામાં આવ્યા હતા અને સુરતથી પધારેલા રાણાભાઈ ગજેરા, સુરેશભાઈ ગોંડલિયા, બાબુભાઈ વઘાસિયા, સુરેશભાઈ માણવિયા ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ ભોજનમાં પ્રસાદ લીધો હતો। આવા ખૂબ જ સુંદર અને સમાજલક્ષી આયોજન કરવા બદલ આ સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોને અમારી ચેનલ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। ગોપાલ ભેસાણિયા, TV18 ન્યૂઝ, ભેસાણ। હું રાણાભાઈ ભૂરાભાઈ ગજેરા, ગામ મારું મૂળ વતન ચુડા, હાલ સુરત। અમે સુરતથી સહયોગી બધા થયેલા છીએ અને ચુડા ગામના બી છે, અમદાવાદ, રાજકોટ, ગોંડલ અને મુંબઈ, આ બધાના સહયોગથી અમે ચુડા ગામમાં શ્રી લેવાઓ પટેલ સમાજ અન્ન ક્ષેત્ર ચાલુ કરેલ છે। તો ચુડા ગામના દરેક મિત્રોને જણાવવાનું કે આમાં અમને સહયોગ આપવા નમ્ર વિનંતી। આ ગામ માટે જ અમે કરેલું છે, તો ગામને જ ખ્યાલ રાખવાનો છે બધોય। અમે તો ચાલુ કરી દઈ, પછી સંચાલન ગામને જ કરવાનું છે। બીજા નંબરમાં અમારે જે નિરાધાર હોય એને અમારે ફ્રી આપવાનું છે અને ટિફિન તેને ઘેરે પહોંચાડવામાં આવશે। હાલી એકતા માણસ હોય એને ટિફિન અન્ન ક્ષેત્ર ઉપર આવીને લઈ જવાનું રહેશે। બીજું ટિફિન જેને લખાવવું હોય એને સવારના 9:30 વાગ્યા આસપાસ લખાવી દેવાનું, સાંજના 4:30 વાગે લખાવી દેવાનું, પછી ટિફિન મળશે નહીં। અને જમવાનો ટાઈમ બપોરનો 11:30 થી 1 અને સાંજે 7:30 થી 8 રહે છે। તો સર્વે ભાઈઓને ખાસ વિનંતી, બોલો જી।